તો જો મસ્ત મજાની મસાલાવાળી પૂરી રેડી થઈ ગઈ છે. સરસ મજાની અહીંયા મારી માટે કોફી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા તન્મય બેઠો છે. અને આજે છે રવિવાર અને 9 વાગી ગયા છે. નાસ્તો કરવામાં પૂરી બનાવી. ચલો હવે નાસ્તો કરવા બધા. અને 2 દિવસથી તો મારી તબિયત ઠીક નહોતી એટલે મેં વ્લોગ નથી બનાવ્યો. ખબર નહીં, ચક્કર બહુ આવી રહ્યા છે. ડૉક્ટરને પણ કંઈ ખબર નથી પડતી. બીપી પણ બરાબર જ છે, બધું જ છે. તેમ છતાં પણ મને ચક્કર આવી રહ્યા છે અને જીભ પણ બોબડાઈ જાય છે. એવું થાય છે એટલે મજા ના આવે ઠીક ના હોય એટલે. પણ આજે પણ એવું જ છે, થોડું ઘણું ઠીક નથી. પણ મેં કીધું ચલો ચાલુ કરી દઈએ. આજે તો કેટલા દિવસ રજા પડવાની પછી. તો ચાલો બધા મસ્ત મજાની પૂરી ખાવા. જોઈ લો કોને કોને આવી પૂરી ભાવે દૂધ સાથે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો અહીંયા જોઈ શકો છો કે ચક્કાભાઈ, આ ચક્કી બેન નીકળી ગયા બહાર અને ચક્કાભાઈ જો લઈને આવ્યા છે, જતા રહ્યા. અને આ ચકડી ઘરમાં નાના નાના બચ્ચા આવી ગયા છે જે ચી 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 કરી રહ્યા છે. અને બહાર મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અત્યારે. તો જો આજે મેં બનાવી છે દાળ ઢોકળી સરસ મજાની અને થઈ ગઈ છે સરસ મજાની તૈયાર. હવે જમી લઈશું. અત્યારે 12:20 થઈ છે. જો મસ્ત મજાની ઢોકળી તૈયાર છે. આ વધારાની દાળ કાઢી છે. પાણી ભરવા મૂકી દીધું છે જયમીકે. હેલો જયમી, હાવ આર યુ? મજામાં. ઓકે. ને વરસાદ અત્યારે થંભી ગયો છે બહાર. ઘણો બધો વરસાદ પડી ગયો. કેમ જયમી? પલળી ગયું બધું એમ ને? મારે બી પલળી ગયું. આજે મેં પોતું કર્યું, બધું બહાર કર્યું. એવું મારું એવું છે કામ. કરવું એટલે બધું ફટફટ ફટફટ કરવા માંડું. ના થાય એ દિવસે કશું ના થાય. તો ચલો જમી લઈશું. અને ટિફિનમાં બનાવવાની છે જે દૂધીના મુઠિયા. ટિફિનમાં દૂધીના મુઠિયા બનાવી દઈશું આજે. બસ કંઈ નહીં. તો સરસ મજાની જો તૈયાર થઈ ગઈ છે. દાળ લઈ જા બેટા. હાલ હવે પરોઠા પણ તૈયાર થઈ ગયા છે. દાળ પણ લઈ જા. ઓકે ચલો દાળ ઢોકળી રેડી રેડી રેડી. જો મસ્ત મજાની દાળ ઢોકળી કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. કેમ જેમ કોઈ કોમેન્ટ જ નહીં કરતું ને પણ. તો જો અહીંયા જોઈ શકો છો કે મુઠિયા મેં મૂકી દીધા છે સ્ટીમ કરવા માટે. ઢાંકણું બંધ કરી દઈશું. હવે આને આપણે સ્ટીમ થવા દઈશું. જો વરસાદ આવે છે ને જાય છે એવું છે. લિયો જો હાઈ લિયો. તો પાછું થંભી ગયો તો વરસાદને હવે પાછું ચાલુ થયું છે થોડોક થોડોક. જેમ એક સૂઈ ગયું છે, થાકી ગયું છે એટલે હજી મારે પણ થોડીક વાર જાગવું પડશે. દૂધી અરે મુઠિયા સ્ટીમ થાય ત્યાં સુધી. તો જો સરસ મજાના દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા હતા અને મેં એને થોડીક વાર ગેસ બંધ કરીને પાછું સીજવા પણ દીધા. અને અત્યારે અહીંયા સરસ મજાના કટકા કરી દીધા છે, જોઈ શકો છો. અને વઘાર કરવા માટે મેં મૂકી દીધું છે તેલ અને એની અંદર રાઈ નાખી છે અને તલ નાખવાના છે. બસ બીજું કાંઈ એડ કરવાનું નથી. પછી થોડીક ઉપરથી લીંબુ અને ખાંડ નાખીશું અને સરસ મજાનો વઘાર કરી દઈશું. ચલો વઘાર થઈ જાય પછી હું તમને બતાવું. બહુ જ મસ્ત અને ટેસ્ટી એકદમ. તો કોને કોને મુઠિયા ભાવે છે દૂધીના તે પણ કોમેન્ટ કરજો. આ છે તો બસ મારા બ્લોગમાં બધા કોમેન્ટ જ કરી દો તો ઘણું સારું રહેશે. તો જો સરસ મજાના મુઠિયા વઘારાઈ ગયા છે અને તૈયાર પણ થઈ ગયા છે. જોઈ શકો છો કેટલા યમ્મી છે. જો તો થોડુંક ઠંડુ થાય એટલે આપણે ટિફિન ભરી દઈશું ડબ્બા. અને અહીંયા તન્મય પાણી ભરી રહ્યો છે બોટલ. હવે થોડીક વાર આરામ કરી લઈશું. ચલો. અને પાછું જો વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર. અત્યારના 4 વાગી ગયા છે. ઊંઘી ઉઠીને બેઠી છું અને અહીંયા
જોઈ શકો છો કે મફળીના ઓળાની મજા માણી રહી છું જો. અને જૈમિક ત્યાં આગળ શેની મજા માણું છું? દૂધીના મુઠિયા વઘારેલા. એ તો છે જ, રોજ આપણે એની બધા કરીએ જ છીએ. અને બોલો જયમિકભાઈ, કેવું છે અત્યારે વાતાવરણ? બહાર વરસાદ નહીં પડતો કેમ? એ તો 2 દિવસ તો બહુ જ વરસાદ પડ્યો. તો ફાઇનલી હું આવી ગઈ છું ઉપર અને અમારા પ્લાન્ટ જોઈ શકો છો. આ એકદમ બળી ગયું છે. જો આવું થયું છે. તુલસી પણ ખબર નહીં જતી રહી છે. જો બીજી થોડાક માજર નાખીને કરીશું. આપણો લીમડાને થોડોક ટેકો આપવો પડશે, જોઈ શકો છો. અને વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. જો સરસ મજાનું, મસ્ત મજાનું એકદમ વ્યૂ આવી રહ્યો છે. જો આને શું કહેવાય મને ખબર નથી. જો તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે આ મની પ્લાન્ટ પણ જોઈ શકો છો કે જૈમિક એ કરે તો અડધો સુકાઈ ગયું છે અને એક રહ્યો છે. હવે થાય તો સારું છે. અને આપણો બહારનો નજારો એટલો મસ્ત છે ને. અને અત્યારે ઘંટી ચાલુ કરી છે, તો ઘંટીમાં અત્યારે ચોખા દળવા મૂક્યા છે 3 વાટકી જેટલું, કારણ કે કાલે ખીચું બનાવવાનું છે. તો એમ કે મમ્મી થોડુંક ખીચાનું દરો, કારણ કે બહુ જ મન થઈ ગયું છે ખીચું ખાવાનું. એટલા માટે પછી ઢોકળાનું દળવાનું છે. ઢોકળાનું દળાય ત્યાં સુધી હું ફરી અહીંયા સાફ સફાઈ કરી દઉં. જો ફાઇનલી હું થાકીને બેઠી છું અત્યારે. હવે પોતું કરવાનું છે તો હું કરી લઈશ. અને અત્યારના 6:30 થયા છે. પણ અહીંયા આવું એટલે મને આ બધું જોવું બધું બહુ જ ગમે. વાદળા કેટલા મસ્ત મજાના છે. જો પંખીઓ એટલા મસ્ત ઉડી રહ્યા છે. અવાજ આવી રહ્યો છે બધાનો, સાંભળવાની મજા જ કંઈક ઓર છે. અને જો અત્યારે છે ને ત્યાં સામે 2 બુલબુલ આવી ગઈ છે. જો જોઈ શકો છો તમે. જો અત્યારે વાદળા પણ તમે જોઈ શકો છો. સરસ મજાના વાદળા બધા. અને અત્યારે બહાર આરતી પણ અત્યારે સરસ મજાની મંદિરમાં થઈ રહી છે. તો મજા આવે છે બધું સાંભળવાની. મને તો ઓલરેડી અહીંયા ઉપર રહેવાનું કહે ને તો મને બહુ ગમે, કેમ કે ઉપર રહેવાની કંઈક અલગ જ મજા છે. નીચે તો અમારે કંઈ દેખાય જ નહીં. સામે ઘર આવે છે તો કંઈ દેખાય નહીં, અહીંયાથી બધું દેખાય અને મજા આવે. પક્ષીઓ તો દેખાય, સવારમાં મજા આવી જાય. તો ફ્યુચરમાં જ્યારે પણ ટ્રાય કરીશું તો ઉપર રહી જઈશું ને નીચે બધો સામાન ફેરવી દઈશું, એવું કરીશું. પણ જોઈએ હવે, એ ફ્યુચરની વાત છે, અત્યારે કંઈ વાત છે નહીં. તો જો મંદિરમાં પણ અત્યારે મહાદેવમાં અમારા અત્યારે મસ્ત મજાની આરતી થઈ રહી છે. તો બસ જો હવે હું પોતું કરી લઈશ. ફાઇનલી બધું ક્લીન થઈ ગયું છે, મસ્ત મજાનું જોઈ શકો છો. જો અને આ સ્ટેન્ડ પણ અંદર લાવી દીધું છે. ને હવે નીચે જવાનો ટાઈમ આવી ગયો છે. અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર બરાબરનું અંધારીને આવ્યું છે, જોઈ શકો છો. અને અહીંયા મારો જયમિક, હેલો, શું કરે છે બેટા? ફોનમાં જોવે છે. જો તો જો મસ્ત મજાની નાહવાનો યસ નાહવું છે બરાબર મસ્ત. જૈનિક તો જોઈ શકો છો કે વાદળા કેટલા મસ્ત જઈ રહ્યા છે. એક પંખી એવું ઉડી રહ્યું છે ને, જો મસ્ત મજાનું મસ્ત. શું ચલો હવે નીચે જઈશું. તો જો બધું આ લઈ લીધું છે. તો ઓકે, તમે જોઈ શકો છો કે હું આવી ગઈ છું ઉપર. ઉપર જોઈએ છે, આ પાણી ક્યાંય ભરાયું નથી ને બેટા. તો અને તમે જોઈ શકો છો કેટલું બધું અંધાર્યું છે. જો મોર પણ બોલી રહ્યો છે ટેક ટેક.
આપણે પણ ઉપર જઈ આવીએ. તો અહીંયા ઉપરથી પણ તમે વ્યૂ જોઈ શકો છો. હા તે જો પેલી ઓહો જબરજસ્ત અંધારી છે. હા હે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે ઉત્તર અને પૂર્વની વચ્ચેથી બે બાજુથી આવે છે. ઓકે અંધારીનું તો જો મસ્ત મજાનું વાતાવરણ છે. પણ હવે નીચે જઈશું, કામ બધું ઓલરેડી પૂરું થઈ ગયું છે. હવે નીચે જઈએ એટલે ખબર કે રસોઈમાં શું શું કરવું છે. એટલે નીચે જઈએ હવે. જો અહીંયા પણ મસ્ત મજાનું જો અંધારેલું કેટલું બધું છે. વાવ અમે હજી નીચે ગયા નથી ને અત્યારનો વ્યૂ તમે જોઈ લો. ચાંદામામાં કેટલા મસ્ત લાગી રહ્યા છે. અને અમે છે ને ઉપર ગયા હતા ને તો ઉપર બધું થોડુંક બગડેલું હતું વાંદરાઓ, એટલે અમે બધું સાફ સફાઈ કરી. અને ત્યાંના 8 વાગી ગયા છે, બહુ જ મોડું થઈ ગયું છે. તો ચલો હવે નીચે જઈશું ને ઉપરથી પછી નીચે બધું આવે ને કચરો એ પણ બધું અમે આમ કરી દીધો છે. અને મારી મદદ મારો દીકરો બહુડા આવ્યો છે, બહુ બધી મદદ કરાવો નહીં બેટા? સારું ચલો હવે અમે નીચે જઈશું. બંધ કર દે. હા